ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તો પહેલા નંબરનો સવાલનો મિત્રો સાચો જવાબ આવશે લાલ, વાદળી અને પીળો। તો આ બધા કેવા રંગો છે? પ્રાથમિક રંગો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 2, ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા? તો મિત્રો એ હતા નીલ આર્મસ્ટ્રોંગ। ત્યારબાદ મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 3, મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો એ થાય છે મિત્રો મુખથી। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ગ્રીન હાઉસ કોના સાથે સંબંધિત છે? તો એ છે મિત્રો વૈશ્વિક તાપમાનમાં વધારો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે મિત્રો નીંદણ। સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો એ છે મિત્રો શુક્ર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં મિત્રો પારાનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે? તો એ છે મિત્રો H2O। ઓકે, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ। નેક્સ્ટ જોઈએ, પેન્સિલમાં શું વપરાય છે? તો પેન્સિલમાં મિત્રો વપરાય છે ગ્રેફાઇટ। પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? તો એ છે મિત્રો હીરો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ સૂત્ર કોણે આપ્યું હતું? આ સૂત્ર મિત્રો આપ્યું હતું સ્વામી વિવેકાનંદે। ત્યારબાદનો ક્વેશ્ચન, યોગ્ય જોડકા જોડો। તો બ્રહ્મ સમાજ, મિત્રો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી મિત્રો રાજા રામમોહન રાય 1875માં। આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ। વહાબી આંદોલન તો આવશે મિત્રો સૈયદ અહમદ ખાન અને શરીફુલ્લા ખાન। પંચમહાલ ભીલ સેવા મંડળ તો ઠક્કર બાબા। એટલે ક્વેશ્ચન ઓપ્શન ડી સાચો જવાબ બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1907માં જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ કોણે ઇન્દ્રનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો? તો એ હતા મિત્રો મેડમ ભીખાજી કામા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી, આવું કોણે કહેલું? ગાંધી બાપુએ। નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો એ હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ। સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ આવેલું છે મિત્રો કચ્છ જિલ્લામાં। સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? દામોદર કુંડ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? એ હતા મિત્રો પોરબંદરના વતની। સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું હતું? તો એ હતા મિત્રો કર્ણદેવ સોલંકી। મોહમ્મદ બેગડો કેમ કહેવાય છે? કારણ કે તેને જુનાગઢ અને પાવાગઢ નામના 2 ગઢ જીત્યા હતા તેથી। નેક્સ્ટ ક્વેશ્ચન, જોડકા જોડવાના છે પન્નાલાલ પટેલ તો તેમની કઈ કૃતિ છે નીચેનામાંથી? તો તે છે મિત્રો માનવીની ભવાઈ। ઝવેરચંદ મેઘાણી તો આવશે મિત્રો સૌરાષ્ટ્રની રસધાર। ગોવર્ધનરામ ત્રિપાઠી તો સરસ્વતીચંદ્ર કનૈયાલાલ મુનશી તો ગુજરાતનો નાથ। ઓપ્શન બી સાચો જવાબ। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓમાંથી બનાવવામાં આવ્યો છે? ઓકે, 2013માં મોરબી જિલ્લો જે નવો બનાવવામાં આવ્યો હતો તે કયા જિલ્લાઓમાંથી બનાવવામાં આવ્યો હતો? તો યાદ રાખશું રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર। નર્મદા નદીનું મૂળ કયું છે? અમરકંટક। સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોરડી એટલે કે ડોકયાર્ડ પ્રાપ્ત થયું છે? લોથલમાંથી। અને છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા? સંજાણ। તો મિત્રો આ હતા 5 મિનિટમાં 25 ક્વેશ્ચન।